હાલમાં જે લોકસભાની ચૂંટણીના લઈને ઠેર ઠેર પ્રચારો ચાલી રહ્યા છે, કારણ કે હવે લોકસભાની જે ચૂંટણી છે એના ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને ફોર્મ પર ભરાઈ ચૂક્યા છે જે વલસાડ ડાંગ સીટ પર. ત્યારે આજ રોજ ડિસિઝન ન્યૂઝ વાંસદાના જે શુક્રવારના હાટ બજારમાં પહોંચી છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જે લોકસભાની ચૂંટણીના હાલે માહોલ ગરમાયો છે, ત્યારે જે ઇન્ડિયા ગઠબંધનના લઈને જે ઉમેદવાર છે જે અનંત પટેલ અને જે ભાજપ પક્ષથી જે છે એ ધવલ પટેલ નો જે ફોર્મ પર ભરાઈ ચૂક્યા છે, હવે જે ડિસિઝન ન્યૂઝ વાંસદા ખાતે વાંસદાના શુક્રવારના હાટ બજારમાં પહોંચી ચૂકી છે અને એ જે બંને ઉમેદવાર છે એમના લોક રિવ્યુ, કારણ કે જે વાંસદા હાટ બજાર છે એમાં જે અંદરના જે વાંસદાના જે ગામડાઓ છે, અંદરના ગામડાઓના જે લોકો છે જે બહાર આવે છે, આપણે જે અંદરના ગામડાઓ છે તેઓ બહાર આવે છે અને એમની સાથે આપણે વાત કરીશું જે લોકસભાની ચૂંટણીના લઈને. ત્યારે આજે આપણે વાંસદા, તમે દર્શક મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો, જે વાંસદાનો જે ઐતિહાસિક ટાવર છે ત્યાં પણ આપણે પહોંચી ચૂક્યા છે અને લોકો સાથે વાત કરીશું કે જે લોક રિવ્યુ લેશું જે લોકસભાની ચૂંટણીના લઈને. તો આવો જોઈએ જે લોકો શું કહે છે, જે ઉમેદવાર એટલે કે જે મુરતિયાઓ જાહેર થયા છે એમના માટે લોકો શું કહે છે. આવો જોઈએ જે લોકો શું કહે છે. જે શાકભાજી લઈને જે બહેનો બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું. જે ગામથી શાકભાજી લઈને, ગામડાની અને ઓર્ગેનિક જે શાકભાજીઓ લઈને જે બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું આજના દિને. જે માસી ક્યાંથી આવ્યા છો? વણારસી. કઈ જગ્યાએ? વણારસી. તમને ખબર છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે? હા. ઉમેદવારો ખબર છે કોણ છે? આનંદ. કોણ? આનંદ પટેલ. બોલો તમે. આનંદ પટેલ. ઓળખો છો? હા. કેવા વ્યક્તિ છે આનંદભાઈ? હારા છે. તમે એમને સપોર્ટ કરશો? હા. ધવલભાઈ સામે પક્ષથી ધવલભાઈ છે, ઓળખો ધવલભાઈ? નહીં ઓળખતી. નથી ઓળખતા. તો આનંદભાઈને સપોર્ટ કરશો? આનંદભાઈ સપોર્ટ. રીંગણ લઈને બેસા છે, ઘરની શાકભાજી. હા, ઘરની શાકભાજી. આ હતા જે માસી જે વારાણસીથી છે તે આનંદ પટેલને ઓળખે છે અને સપોર્ટ કરીએ એવી પણ વાત કરે છે. બીજા માસી પણ બેઠા છે. આજે બીજા માસી છે જે હાલમાં જે કાજુની સિઝન આવી છે, કેરીની સિઝન આવી છે, ત્યારે આજે માસી કેરી અને કાજુ લઈને બેઠા છે. માસી ક્યાંથી આવો? અમે રાયપુર થી. હા. કઈ બાજુ આવી? હું બને ફળિયામાં જૂટ ડેમ ને આગળ. હા? જૂટ ડેમ ને આગળ. એવું? હા. અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે, ખબર છે તમને? ખબર. અમારે બાજુમાં મીટિંગ કરેલી છે. કોણે કરેલી meeting? ભાજપ ને. ભાજપની. તમે કોને સપોર્ટ કરશો? આનંદભાઈને ઓળખો? આનંદભાઈને સપોર્ટ કરશો કે ધવલભાઈ? કરું રે. કોણ કેવા વ્યક્તિ? આનંદભાઈ કેવા વ્યક્તિ છે? અમને તો હજુ ખબર નથી. હજુ તો આવ્યા એક જ જણ આવેલા છે. એવું કે આનંદભાઈ આવ્યા કે નહીં આવ્યા? ને આવેલા રે. ને આવેલા. કેવા વ્યક્તિ છે આનંદભાઈ? કેવા વ્યક્તિ ઓળખો કે નહીં? ને ઓળખે રહેતા હતા. એવું કે જે માસી કહે છે કે હજુ એક જ મીટિંગ થઈ છે, હજુ ઉમેદવારોને ઓળખતા નથી. માસી ક્યાંથી આવ્યા? હે બોલો તો ખરા માસી. વાસે થયાથી. વાંસદાથી? હા. અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે. હા. ઉમેદવારોને ઓળખો? ઉમેદવારોને કોણ છે? બોલો તો ખરા. આનંદભાઈ. આનંદભાઈને ઓળખો? હા. કેવા વ્યક્તિ છે આનંદભાઈ? હારા છે. તમે આનંદભાઈને સપોર્ટ કરશો? હા. આનંદભાઈ. હા. અને સામે પક્ષથી ધવલભાઈ છે, ધવલભાઈને ઓળખો? ધવલને ઓળખો? નથી ઓળખતા. જે આ માસી કહે છે કે ધવલભાઈને નથી ઓળખતા, આનંદભાઈને ઓળખે છે એવું કહે છે. બીજા માસી પણ જે ઘરની શાકભાજી લઈને બેઠા છે અને ઓર્ગેનિક, કદાચ એવું જ લાગી રહ્યું છે કે ઘરની છે એટલે ઓર્ગેનિક છે અને જે હાલમાં જે ફળફળાદીઓ જે થાય છે એ પણ છે. ત્યારે આપણે માસી સાથે, માસી કઈ ગામના છે? નવાનગર. અત્યારે જ લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર છે તમને? ઘરે ઘરે કદાચ કોઈ આવતું પણ હશે. આ વ્યક્તિને મત આપજો, પેલા વ્યક્તિને મત આપજો એવું કહેવા માટે આવતા હશે. તમે કોને ઓળખો? અમે તો કોઈને આનંદભાઈને ઓળખી, બધું બીજો કોઈને ન ઓળખે. આનંદભાઈને ઓળખો? કેવા વ્યક્તિ છે આનંદભાઈ? આનંદભાઈ સારા જ છે ને. સારા. તમને તમારો કદાચ કોઈ પ્રશ્ન હોય તો આનંદભાઈ સાંભળે ખરા? સાંભળે. આનંદભાઈને જોયા છે ને? એવું? તમારા ગામમાં આવ્યા છે આનંદભાઈ? આવેલો. તમારા પ્રશ્નો સાંભળશે આનંદભાઈ? આનંદભાઈ હવે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જીતીને હવે જો જીતશે તો દિલ્હી જશે, અને જો જીતશે અને દિલ્હી જશે તો શું આપણા પ્રશ્ન સાંભળશે આનંદભાઈ? સાંભળે ને. વિશ્વાસ છે તમને? વિશ્વાસ છે ને. જે આ માસી પણ કહી રહ્યા છે કે આનંદભાઈને ઓળખે છે અને વિશ્વાસ છે કે જો દિલ્હી જશે તો
તો આપણને સાંભળશે અને આપણા કામ પણ કરશે. જી માસી, કયા ગામના છો? નવાનગર. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ખબર છે તમને ચૂંટણી આવી છે? ઉમેદવાર કોણ કોણ છે ખબર કે તમને? નહીં ખબર. ઉમેદવાર કોંગ્રેસમાંથી આનંદભાઈ છે અને ભાજપમાંથી ધવલભાઈ છે. આનંદભાઈને ઓળખો? આનંદભાઈ પટેલને ઓળખો? નહીં ઓળખું. નથી ઓળખતા. ધવલભાઈને? કોઈને નહીં ઓળખું. માસી કહે છે કે કોઈને નથી ઓળખતા. આપણે બીજા માસી પણ જાય. માસી આપણને જોઈને જે ખુશ થઈ રહ્યા છે, આપણે એમની સાથે વાત કરી છે. માસી, શું લાવ્યા? ચીકુ ગમદા છે. માસી કયા ગામના? આમ ગરગાબારીની છે. એવું? માસી, અત્યારે ચૂંટણી આવી રહી છે લોકસભાની. ઉમેદવારો કોણ કોણ છે ખબર છે? આનંદ પટેલ. આનંદ પટેલ ફેમસ છે. આનંદ પટેલ બધી જ માસી એવું કહે છે કે આનંદ પટેલ. છોકરો કહેતો છે, શું કહ્યું? મારો છોકરો બોલતો છે ભાઈ સારા છે એમ. એવું? મમ્મી હા મારો છોકરો બોલે છે. તમે ઓળખો કે આનંદભાઈને? મેં ટીવી પર જોઉં ને. એવું છે? હા ટીવી પર જોઉં. એવા સારા વ્યક્તિ. હા, સારા. આપણા કામ નાના માણસોના કામ કરે એવા છે. હા કરે છે એવું? કરે છે. શું તમને શું લાગે, જીતશે કે? જીતી જશે. એવું? હા, તમે મત કોને આપશો? આનંદભાઈ ને આનંદભાઈને? હા પાકું. અને તમારી જેવી બે માસીઓને પણ કહેશો કે નહીં કહેશો? કેવા હે? કેવા કેવા સોલિડ એમ કે ગરીબ માટે વધારે એ કરે છે એમ. હા. ગરીબ નું વધારે વિચારે છે એમ. એવું? હા એવું પણ મેં સાંભળેલું છે એમ. એટલે જીતી જાય. આ દુઆ છે મારી દિલથી દુઆ. એવું? આજે 11 પણ છે. એવું? હા અને એ જીતી જશે. તમે જે દુઆ આપી છે, જીતી જશે તો એ તો દિલ્હી જશે. દિલ્હી જઈને આપણા કામ આનંદભાઈ સાંભળશે, કરશે. આ તો કરે જ ને. કેમ નહીં કરે? કરવું જ પડે ને. નહીં ચાલે, કરવા જ પડે. બધા લોકો એમ કહે છે કે આનંદભાઈ ગરીબોના બેલી છે એમ. એટલે તો મેં કીધું ને કે મેં દિલથી દુઆ આપી એમ. એવું? હા આ જે માસી છે એમણે વાત કરી કે આનંદભાઈને ઓળખે છે, દિલથી દુઆઓ આપી છે, જીતશે. અને જે ગરીબોના બેલી છે એમ કે તો એ માસી કહે કે સાચી વાત છે, એટલે જ મેં દુઆ આપી છે એમને, એવું પણ કહે છે. બીજા માસી બેઠા છે જે અથાણું જેવું કંઈક દેખાય છે. જે માસી કઈ ગામના છો? બોરિયાસના. હા અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર છે તમને? ખબર છે. કોણ કોણ છે ઉમેદવાર? મીટિંગ થઈ ગઈ. હે? હા કોણ કોણ છે ઉમેદવાર ખબર? આનંદ પટેલ જ. આનંદ પટેલ છે. તમે આનંદ પટેલને સપોર્ટ કરશો? હા એવું કેવા વ્યક્તિ છે આનંદ પટેલ? સારા માણસ સારા? છે. હા સારા. આપણા જેવા નાના માણસોની વાત સાંભળે. ગરીબ માણસ નું કામ કરશે એવા છે. એવું? એ જીતશે તો એમ કહે છે કે દિલ્હી જશે એમ કે, તો આપણા કામ સાંભળે. જીતવું જ જોઈએ. એવું? હા તમે એમના માટે કેટલી દુઆ કરશો? ઘણી કરશું. ભગવાનને પ્રાર્થના કરશું કે એ જ જીતશે. એવું? હા હવે બોરિયાસના છે. બોરિયાસમાં એ લોકો મીટિંગ કરી ગયા. ઘણા માસી બેઠા છે અહીંયા શાકભાજી લઈને, કારણ કે આજે શુક્રવાર છે, હાટ બજાર છે. લોકો અહીં જે ઓર્ગેનિક અને જે ઘરની શાકભાજી લેવા માટે ઘણા બધા આવે છે. ત્યારે પણ અહીં જે માસી બેઠા છે કરમદા લઈને, આંબલી લઈને અને ટમેટા લઈને. માસી કયા ગામના? કોરેલિયાના. પુરેલિયાના. હા માસી, અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે, ખબર છે તમને? હા ખબર? ઉમેદવાર કોણ કોણ છે ખ્યાલ ખરો? હા તે તો મને નહીં ખબર. એવું? આનંદ પટેલ ને ઓળખો? હે? હા કેવા વ્યક્તિ છે? સારા છે. એમણે ઉમેદવારી કરી છે આમાં. હા કઈ વાત કેવા વ્યક્તિ સારા? સારા છે. શું જીતશે ખરા આનંદભાઈ? છે જીતે. તમે કોને સપોર્ટ કરો? અમે આનંદભાઈ જ વળી. એવું? હા કાકા, તમે કયા ગામના? એક જ છે. કાકા, તમે કોને સપોર્ટ કરશો? સાથે અમારે આપવો જ પડે ને. એવું? એટલે કાકી આપશે. કાકી મત આપશે, તેને જ કાકા પણ મત આપશે. એવું પણ હસતા હસતા કેવી વાતો કરી રહ્યા છે. આટલી ઉંમરે પણ કે બંનેમાં કેટલો પ્રેમભાવ દેખાઈ રહ્યો છે. અને એવો યોગ્ય ઉમેદવારને જ મત આપશે એવું લાગી રહ્યું છે. અહીં બીજા માસી બેઠા છે. ઘણી એવી ઓર્ગેનિક શાકભાજીઓ લઈને બેઠા છે. ખાવા જેવી વસ્તુ છે એ લઈને બેઠા છે. જી કાકી, કયા ગામના છો? કયા? આ બાજુ કાકી જોવો તો ખરા. 2 મિનિટ તો મને તો આપો. કાકી કયા ગામનું? બોરિયાસ બોરિયાસ. એ કઈ બાજુ આવ્યું? આ તો મીનાબારી. હે? મીનાબારી. કાકી, મારી વાત સાંભળો ની. હા હા, પણ વાત તો સાંભળો. અત્યારે ચૂંટણી આવી રહી છે લોકસભાની. તમે ઉમેદવારોને ઓળખો? ને. અત્યારે આનંદ પટેલે ઉમેદવારી નોંધાવી છે, ખબર? આનંદભાઈ ને ઓળખો? હા કેવા વ્યક્તિ છે? એ તો અમે તો કોઈ દિવસ ટીવી પર જો. ટીવી પર જો. સારા વ્યક્તિ છે. એવું? ધારો કે એવું કહે છે કે મત આપવાનો છે, કોને આપશો તમે?
કઈ ને આનંદભાઈ ને આનંદભાઈને. સારા વ્યક્તિ છે. તમારે જે આપણા જેવા નાના માણસોને સાંભળે છે એવું? તમે કંઈક પ્રશ્ન લઈને જાઓ તો એ સાંભળે કઈ નહીં. એવું? આનંદભાઈ એવું કહે છે કે જે આજે ચૂંટણીમાં જે ઉમેદવાર છે એ જીતશે તો દિલ્હી સુધી જશે. શું આનંદ પટેલ જીતશે? જીતશે જીતશે. દિલ્હી સુધી જશે. જય. કાકીને પણ આશા છે, શાકભાજી વેચી રહ્યા છે, કાકીને પણ આશા છે કે આનંદ પટેલ જીતશે એવું કહી રહ્યા છે, દિલ્હી સુધી જશે, વાતો સાંભળશે એવું કહી રહ્યા. શાકભાજી લઈને બીજા અન્ય માસીઓ પણ બેઠા છે અહીંયા. ઘરની ઓરિજિનલ જે શાકભાજીઓ લઈને જે માસીઓ બેઠા છે. વાત કરીએ આપણે માસીઓ સાથે. માસી કયા ગામના? કયા ગામના? હા? હાથમાળ. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ખબર? ચૂંટણી આવી રહી છે, ખબર છે તમને? નહીં ખબર. નહીં ખબર? બેન તમને ખબર છે ચૂંટણી આવી રહી? હા ખબર હે. કોણ કોણ ઉમેદવાર છે ખબર? અહીં છે સ્થાનિક ઉમેદવાર છે આનંદ પટેલ છે, ઓળખો? એને તો ઓળખીએ રે. સારા છે. આપણા જેવા નાના માણસોને સાંભળે ખરા? સાંભળે. એમણે જે લોકસભાની ઉમેદવારી કરી છે, જે વલસાડ ડાંગ સીટ પર, શું વિજેતા થશે કે? થશે. એવું? જે બેન બેઠા છે શાકભાજીઓ લઈને એ પણ કહે છે કે આનંદ પટેલને ઓળખે છે, આનંદ પટેલને ઓળખે છે અને વિજેતા પણ થશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. માસી કયા ગામના? ઢાકમાળ. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે માસી, તમને ખબર છે? હા અત્યારે ઉમેદવાર કોણ કોણ છે ખબર છે? ખબર. ઇન્ડિયા ગઠબંધનના લઈને ઉમેદવારી જે નોંધાવી છે આનંદ પટેલ હા અને ભાજપમાંથી ધવલ પટેલ છે. ધવલ પટેલને ઓળખો? હા ધવલ પટેલ ભાજપમાંથી, એમને ઓળખો? ધવલ પટેલ હા. ના આનંદભાઈને? આનંદભાઈ કેવા વ્યક્તિ છે? હારા. એવું? અને ધવલભાઈ? હારા બધા જ હારા. એવું? કોણ જીતશે? કોણ જીતશે તમને શું લાગે? કોણ જીતશે? કોણ જીતશે તમને શું લાગે? હે? એ તો કાકા તો એના રીતે કહે છે, તમને શું ભાજપ લાગે? જીતી જાય. એવું? છે? હા. તમે ભાજપને સપોર્ટ કરશો? હા. એવું? બેન કહે છે ભાજપ જીતશે, ભાજપને સપોર્ટ કરશે, ભાજપ અને ધવલ પટેલ જીતશે એવું કહી રહ્યા છે. કાકી તો તમે તો મરચા લાવેલા છે, ઘેરના છે કે મરચા કાકી? ચાટા વાળી એવું કે? લીધા. પાપડી? હવે ચાટે બધું લીધું. કયા ગામના છો? અમે તો ખડકાડાના. ખડગાડાના. તો અત્યારે ચૂંટણી આવી રહી છે, ખબર છે તમને? લોકો પ્રચાર કરી રહ્યા છે ઘેરે ઘેરે. તો તમારે તો નજીકમાં જ આનંદ પટેલ નું ગામ છે. હા નજીકમાં જ છે. આનંદ પટેલ ને ઓળખો? એવું. આનંદ પટેલ આને ઓળખો. એવું? ઉનાઈના છે તે? હા ને ઓળખો. કે નહીં ઓળખો? અમારી બાજુના ઓળખતા હે બધા. હા. હા પણ મેં નહીં ઓળખતા. એવું કે? તમે હવે મત આપવાનું આવી રહ્યું, કોને મત આપશો? હવે કોને અપાય? હવે જેને અપાય તેને આપવું. હા. હા આપો. એવું? હા મત આપવા તો જશો ને? જવું જ પડે ને. એ જ તો. એટલે કાકી કહી રહ્યા છે કે ઉંમરવાળા કાકી છે, પણ ઉમેદવાર કોણ છે એ ખબર નથી, પણ મત આપવા તો જશું એવું કહે છે. કાકી કયા ગામના તમે? હે? વાસે તળાવનો. વાસિયા તળાવ? એટલે અહીંયા વાંસદામાં જે આવ્યું છે. હા અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે કાકી. ખબર છે અમને. એવું? હા, ઉમેદવારોને ઓળખો તમે? પેલા આનંદ પટેલ ને પેલા ઉનાઈના ને હા, ઉનાઈના. એ અમારે તો આવે રે. એવું કે? તમારે તો આવે? કેવા કેવા વાસે તળાવ ના આવે માણસ. એવું કે કેવા માણસ છે આનંદ હા. પટેલ? હારા છે તો રસ્તા એ તો એવું, એના સામે પક્ષમાં ધવલભાઈ છે, એમ કે ધવલભાઈ ને ઓળખો? નહીં ઓળખે કે નહીં ઓળખો? તમે કોને સપોર્ટ કરશો? કઈ નહીં હવે હાલમાં તો નહીં કહેવાય, જેને આપવાના તેને આપી દેવા. આનંદભાઈ કેવા માણસ? હારા છે. એવું? તો આનંદભાઈ ને સપોર્ટ કરશે એવું લાગે મને. હા, તમારે તો અમારા વાસે તો વધારે છે તમારા બાજુ. આનંદભાઈ ને સપોર્ટ કરો. કાકી પણ કહી રહ્યા છે કે આનંદભાઈ આવે છે એમના ઘરે, એમના વિસ્તારમાં આવે છે એવું કહી રહ્યા છે અને સપોર્ટ કરશે એવું કહી રહ્યા છે. આ હતા વાંસદા શુક્રવારના હાટ બજારના લોક રિવ્યુ, જે વાંસદાના અંતરિયાળ વિસ્તાર, કે અંતરિયાળ એટલે કે અંદરના ગામડાઓમાંથી જે માસીઓ બહેનો ઘરની જે શાકભાજીઓ લઈને વેચવા માટે આવે છે, એમના લોકસભાના ચૂંટણીના લઈને જે રિવ્યુ લીધા. કેટલીક માસીઓએ કીધું કે હા અમે ઉમેદવારને ઓળખીએ છીએ, કેટલીક માસીઓએ તો એમ પણ કીધું કે અમે ઉમેદવારને નથી ઓળખતા. ત્યારે બંને પક્ષના જે ઉમેદવારો છે એમણે જે આવા અંતરિયાળ વિસ્તારમાં જઈને
લોકોને પોતાનો પરિચય આપવાનો પણ જરૂરી બની ગયું છે એવું લાગી રહ્યું છે. ત્યારે આ વાંસદાના અંતરિયાળ વિસ્તારના લોકોના શું પ્રશ્ન છે એ પણ સાંભળવા જરૂરી બની ગયું છે. હવે જોવું એ રહ્યું કે ઉમેદવારો આવા નથી ઓળખતા એવું કહી રહ્યા છે એ લોકો સુધી ક્યારે પહોંચશે એ પણ એક જોવું રહ્યું. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, મનીષ ડોડિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.